જામનગરની અણદાવા આશ્રમ અને સેંકડો વર્ષથી સેવાની ધૂણી એમના અસ્ખલિત ચાલી આવી છે. એમના વર્તમાન ગાદીપતિ અને મારા પરમ સ્નેહી મુરબ્બી દેવપ્રસાદજી મહારાજ અહીંયા પધાર્યા છે. જામનગર અને આજુબાજુનો પ્રાંત ખરેખર સદભાગી છે કે આવા પુરુષો આપણી નિકટ વસે ને, તોય શાસ્ત્રો પ્રમાણ આપે છે કે આજુબાજુના એ પૃથ્વીના ટુકડાના પાપ એની મેળે બળી જાય છે. વસુંધરા પુણ્યવતી છે તેના. એટલે પૂજનીય બાપુ પધાર્યા, ખૂબ રાજી થવાય. તો આપણે ચર્ચા કરતા હતા વેન રાજાની. પૃથ્વી સુકાઈ ગઈ. પૃથ્વી કહે છે મોટા મોટા પર્વતો મારા પર પડ્યા છે, એનો મને ભાર નથી, પણ એકાદ કોઈ પુરુષ પાપ કરે તો એનો મને બહુ વજન લાગે છે. એટલો અત્યાચાર કર્યો. એને એકવાર વિદ્વત પરિષદ બોલાવી વેંદરાજે. બધા વિદ્વાનોને ભેગા કર્યા, બ્રાહ્મણોને, સાધુ સંતોને, અને કહ્યું કે તમે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે? વિદ્વાનો કહ્યું હા, અમારું એ જ કામ છે. અચ્છા, તમારા શાસ્ત્રોમાં એવું ક્યાંય લખ્યું છે કે સર્વદેવ મયો નૃપ? હા. રાજાના શરીરમાં બધા દેવતાઓ નિવાસ કરે છે, લખ્યું છે? હા. તો હું કોણ છું? વિદ્વાનો કે રાજા. તો મારી અંદર બધા દેવતાઓ નિવાસ કરે છે? હા. તો મંદિરમાં બીજા બધાની મૂર્તિ શું કામ રાખી છે? મારી પધરાવ. યજ્ઞકુંડમાં વિષ્ણવે સ્વાહા હવે રહેવા દો, હવે વેનાય સ્વાહા કરો. અને તમે ઘરના ભગવાનને છોડીને બીજાને ઉપાસના કરો. ભાગવતમાં વેન શબ્દ વાપરે, તમે જાર છો, તમે ભટકો છો. આવો અત્યાચાર કર્યો. રાક્ષસોને પણ મુક્તિ મળે છે, પણ એક વેન એવો છે કે જેને ગતિ નથી મળી. અને ભાગવતમાં તો પ્રશ્ન ઉઠાવ્યો છે ધર્મરાજે, નારદજીને પૂછ્યું છે કે શિશુપાલને મુક્તિ મળી, જે ભગવાનની સાથે આટલો દ્વેષ કરતો હતો એને મુક્તિ મળી, તો વેદને કેમ ન મળી? ત્યારે વ્યાસજીને લખવું પડ્યું કે એક પણ પ્રકારથી એ ઈશ્વર ને ભજતો નહોતો. એ સંપર્કમાં જ નહોતો. ને યષ્ટવ્યમ ન દાતવ્યમ ન હોતવ્યમ, કોઈ પણ પ્રકારે. બ્રાહ્મણોને ધર્મભ્રષ્ટ કરવા માટે જ્યારે થાળીમાં માંસ પીરસ્યું, અને એ વખતે બ્રાહ્મણોને એમ થયું કે હવે આ માણસ હદ કરે છે, અને પરિણામે બ્રાહ્મણોએ શાપ આપી દીધો. વેનનું મૃત્યુ થયું. અરાજકતા વ્યાપી ગઈ. એક તો અરાજકતા હતી,
અને એમાં રાજા મૃત્યુ પામ્યો એટલે આંધાધૂંધી થઈ ગઈ. ઋષિઓએ કૃપા કરવા માટે નિર્ણય કર્યો. ઋષિઓએ વિચાર કર્યો કે ગમે તેવો પણ રાજા હોવો જોઈએ, આપણે આને પુનઃ જીવન. એની માતાને પૂછવામાં આવ્યું તો કે નહીં, મારે તો આ જ રાજા જોઈએ, મારો દીકરો જ રાજા જોઈએ, બીજો રાજા બને મને અમને મંજૂર નથી. પછી એના શરીરનું મંથન કર્યું. ઋષિઓએ વિચાર્યું કે આનું પાપ કાઢી નાખીએ, અને પાપ કાઢવાનો પ્રયાસ કર્યો. પણ બાહુનું જ્યારે મંથન કરતા હતા, એ બાહુમાંથી સ્વયં નારાયણનું પ્રાગટ્ય થયું. એનું નામ છે પૃથુરાજ અને ભગવતી અર્ચી. એને આ અવની આપવામાં આવી, આ ધરા એને સોંપવામાં આવી. વસુંધરા, ધરા, અવની. પૃથ્વી નામ હજી આવ્યું નથી. પૃથ્વી પૃથુ પછી થયું છે. પૃથ્વીને એક જ પ્રશ્ન કર્યો છે પૃથુ મહારાજ અવનીને કે તમે અન્ન શું કામ નથી આપતા, ઔષધ શું કામ નથી આપતા, પ્રજા ભૂખી શું કામ રહે છે? પૃથ્વીએ પૃથુ મહારાજને એમ કહ્યું કે મહારાજ, કોના માટે હું અન્ન આપું, કોને ખવડાવું, કોને હું ધાતા બનું? જેને હું આહાર કરાવું, જે મારા આધારે જીવે, એ જ પાછા મારા ઉપર પાપ કરે છે. પછી એવી કથા છે ભાગવતમાં કે મનુ મહારાજને વત્સ બનાવ્યા. પૃથ્વીને ગાયની કલ્પના છે ને, પૃથ્વી ગાય છે, ગૌરૂપા છે. ગાયનું દોહન કરવું હોય તો પહેલા એના વત્સને થોડું દૂધ પાવો તો એ એટલો બધા પ્રેમથી પોતાના આંચલમાં દૂધ ઠાલવી દે, પછી આપણે એનું દોહન કરી લઈએ. મનુ મહારાજને વત્સ બનાવ્યા. ઋષિઓએ બૃહસ્પતિને વત્સ બનાવ્યા. આ જે પવિત્ર પુરુષો હતા ને, એના માટે આ પૃથ્વી પુનઃ જીવંત બની, સુકાયેલી હતી. અને વર્તમાનમાં પણ જે પુણ્ય પુરુષો છે, જે પુણ્યમય આ જીવો છે બધા, જે પાપ નથી કરતા, એના માટે પૃથ્વી અનાજ, ઔષધ આ બધું આપે છે, અને પાપીઓ પણ એનો લાભ લઈ જાય છે. બાકી આ બધું પુણ્યશાળીઓ માટે છે. એ પૃથુ મહારાજ, એને ત્યાં અંતર્ધાન નામનો પુત્ર થયો, એને ત્યાં હરવિધાન મહારાજને ત્યાં પ્રાચીન બરહી, અને પ્રાચીન બરહીને એક પત્ની હતી, શતદ્રુતિ નામ હતું, અને શતદ્રુતિ દ્વારા 10 પુત્રો થયા. જેને નારાયણ સરોવરના કિનારે ભગવાન શંકરે રુદ્રગીતનો ઉપદેશ કર્યો હતો, અને ભાગવતના આ ચતુર્થને વિરામ આપ્યો છે. ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણે ચતુર્થ સ્કંદ પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગ્રહે રમત યન મૂલ કર્મ બંધ પરાભવ. પ્રિયવ્રતો મહાભાગવત છે પ્રિયવ્રત. રાજાએ પ્રશ્ન કર્યો, બહુ સુંદર પ્રશ્ન છે. મહારાજ એ તો આત્મારામ હતો, યોગી હતો. મનુ મહારાજનો આ પુત્ર યોગી હતો ને. નિવૃત્તિ માર્ગની કથા છે. આમ તો થોડું ચિંતન કરીએ તો મનુ મહારાજના 2 પુત્ર, એક પ્રવૃત્તિ માર્ગ છે, એક નિવૃત્તિ માર્ગ છે. એ મહાભાગવત હતો, આત્મારામ હતો, યોગી હતો. તો મહારાજ, યોગી પુરુષનો વંશ વિસ્તાર થાય એ બુદ્ધિમાં નથી ઉતરતો. અને ચાલો એ સંસારમાં આવ્યો તો પછી કર્મના બંધનથી મુક્ત થયો કઈ રીતે? એક તો યોગી પુરુષનો આત્મામાં રમનાર વ્યક્તિ, એને સંસાર જ ન હોય અને સંસારમાં આવ્યો તો કર્મના બંધનથી છૂટવું મુશ્કેલ છે. તો આ તો યોગી હતો, આત્મારામ હતો, સંસારમાં પણ આવ્યો અને પાછો કર્મના બંધનથી છૂટી ગયો. આ કયું રસાયણ છે? રાજા, તારી વાત સાચી છે.
એ આત્મારામ હતો, યોગી હતો, પણ બ્રહ્માજીના કહેવાથી કર્તવ્ય ભાવે આ સંસારમાં આવ્યો અને એને રાજ્ય સ્વીકાર્યું અને એને લગ્ન કર્યા હતા. એને તે એક પુત્ર થયો, બહુ સમર્થ મહાપુરુષ હતો. એનું નામ હતું આગનિદ્ર રાજા. સમર્થ રાજવી છે, પણ એમાં એક કુટેવ હતી. સ્વર્ગની અપ્સરા પર મોહિત થઈ ગયા અને એની સાથે એને લગ્ન કર્યા અને પરિણામે એના દ્વારા જે એક સંતાન, એક પુત્ર થયો, એનું નામ નાભી રાજા છે. અને એ નાભી જ્યારે યુવાન થયા અને એનું લગ્ન કરવામાં આવ્યું મેરુ નામની સ્ત્રી સાથે. અને નાભી અને મેરુના દાંપત્ય સંતાનનો જન્મ ન થયો. ઘણા વર્ષો વીત્યા, પણ છતાં ભાગવતમાં ઉલ્લેખ મળ્યો છે, નાભીએ ભગવાનની પાસે આટલી મોટી ભક્તિની સંપદા એની પાસે હોવા છતાં, અધિકાર હોવા છતાં ઈશ્વરની પાસે એને માગ્યું નહોતું. એને એક ધૂન લાગી હતી, બસ મોટા મોટા યજ્ઞો થવા જોઈએ. કેટલા યજ્ઞો કરાવ્યા, એમાં એક યજ્ઞમાં તો એવું બન્યું, યજ્ઞની પૂર્ણાહુતિ થતી હતી, બ્રાહ્મણો પૂર્ણાહુતિના મંત્રો બોલતા હતા. શૂલેન પાહિનો દેવી પાહી ખડગેન ચાંબિકે, ઘંટા સ્વનેન પાહી ચાપજ્યાની સ્વનેન ચ પ્રાચ્યામ રક્ષ પ્રતિંચા ચંડિકે રક્ષ દક્ષિણે બ્રાહ્મણે નાત્મશૂલસ્ય ઉત્તરસ્યામ તથૈશ્વરી સૌમ્યાની યાની રૂપાણી ત્રૈલોક્યે વિચરંતી. તે મોટા મોટા મંત્રો બોલાતા હતા અને પરમાત્માનું પ્રાગટ્ય થયું. તમામે સ્તુતિ કરી યજ્ઞ સમાજે. ભગવાને નાભીને કહ્યું, મહારાજ માગો, શું આપો? નાભીએ કહ્યું, કાંઈ નહીં. શું માગો? બોલો, નહીં મહારાજ, કંઈક માગો. વારવાર આગ્રહ કરે, નાભી ના પાડે. યજ્ઞના બ્રાહ્મણો જે હતા ને, એને થયું કે મહારાજ ભૂલી ગયા લાગે છે, સંતાન નથી, માગી લે તો રાજવંશ સલામત થઈ જાય. ઈશારો કર્યો બ્રાહ્મણોએ, મહારાજ માગી લો ને. મહારાજે ના પાડી. પછી ભગવાન જવાની તૈયારી કરતા હતા યજ્ઞમાંથી. એ વખતે બ્રાહ્મણો ભગવાનને ઘેરી વળ્યા અને બ્રાહ્મણોએ ભગવાનને કહ્યું, પ્રભુ ખરેખર તમે આપવા આવ્યા હતા? વરદાન આપવા? બોલે, હા, આપવા જ આવ્યો હતો, પણ નાભી માગે તો આપો ને. બોલે, ભગવાન એ ન માગે તેના બદલામાં અમે માગી લઈએ. ભગવાન ખુશ થયા. કાંઈ વાંધો નહીં, માગો. બ્રાહ્મણોને માગવાનું કહ્યું ને પછી બ્રાહ્મણોએ ભગવાનની પાસે માગ્યું, અદ્ભુત માગ્યું. એને કહ્યું, ભગવાન અમારા પર આપ રાજી થયા હો ને કંઈ આપવાની ઈચ્છા હોય તો મહારાજ નાભીને ત્યાં તમારા સમાન એક પુત્રનો જન્મ થાય એવું અમને વરદાન આપો. જેના વંશની સલામતી માટે ભારત વર્ષના બ્રાહ્મણો પ્રાર્થના કરતા હશે, આનું જીવન કેટલું સુંદર હશે. ભગવાન ભાવાવેશમાં બોલી ગયા, એવા મસ્ત. પછી પાછળથી ખ્યાલ આવ્યો ભગવાનને કે બ્રાહ્મણો મારી હારે બનાવટ કરી ગયા. ભગવાને બ્રાહ્મણોને કીધું, બ્રાહ્મણો તમે પુત્ર માગ્યો એની ના નહીં, મારા જેવો માગ્યો ન્યા તકલીફ છે. મારે મારા જેવો કાઢવો ક્યાંથી? દીવો લઈને ખોજવા જાઓ તો ઈશ્વર થોડા મળે છે? એટલા માટે તો ઈશ્વર જેવું કોઈ નથી. એટલા માટે ઈશ્વરને અનુપમ કયા છે ને, ઉપમા રહી જ. ભગવાનને કોઈને ઉપમા ના આપી શકાય. ભગવાન કોના જેવા? તો એમ જ કેવું પડે, ભગવાન ભગવાન જેવા. રામ કોના જેવા? રામ જેવા. કૃષ્ણ કોના જેવા? કૃષ્ણ જેવા. એટલા માટે વેદાંતી મહાત્માઓ એને અદ્વૈત કહે છે. દ્વિતીયો નાસ્તિ. ગોસ્વામીજીને કોઈ પૂછ્યું છે કે મહારાજ રામ કોના જેવા છે? બહુ યાત્રા કરી, કોઈ રામ જેવો મળે તો જરા અણસાર આપું, લખી નાખું, પણ બહુ યાત્રા કરી, કોઈ મળ્યું નહીં. અને પરિણામે ગોસ્વામીજીએ કંટાળીને લખ્યું છે, તુલસીદાસ અતિ આનંદ
देख के मुखारविंद तुलसीदास अति आनंद देख के मुखारविंद रघुवर छवि के समान रघुवर छवि के समान रघुवर छवि बनिया ठुमक चलत रामचंद्र बाजत पैजनिया ठुमक चलत रामचंद्र। रघुवर छवि के समान रघुवर छवि बनिया। मारा राघवनी छवि कोना जेवी? गोस्वामीजी कहे मारा राघव जेवी, राम बीजा નથી। એટલે ભગવાને વરદાન આપીને કહ્યું કે બ્રાહ્મણો મારા જીવો પુત્ર નહીં, પણ હવે હું સ્વયં મહારાજ નાભીને ત્યાં પ્રગટ થઈશ અને પરિણામે નાભીને ત્યાં સાક્ષાત ભગવાનનું પ્રાગટ્ય થયું। નામ ઋષભદેવ છે। જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કહેવાય છે। જૈનો એને આદિનાથ પણ કહે છે। ઇન્દ્ર મહારાજની પુત્રી જયંતી સાથે એણે લગ્ન કરી અને દાંપત્યનો આરંભ કર્યો। મહારાજને ત્યાં શતપુત્રો થયા છે 100। એમાં સૌથી મોટો દીકરો જે હતો એનું નામ ભરત હતું અને એ ચક્રવર્તી સમ્રાટ બન્યો છે, જેના નામ પરથી આ ખંડનું નામ ભારત થયું છે। ભારત દેશ એ તો અત્યારે ઠીક છે, બાકી ભારત ખંડ છે। વર્ષ, વર્ષ એટલે ટુકડો સંસ્કૃતમાં। પછી સંકોચાતું થોડું એ થયું એ જુદી, બાકી પ્રમાણ મળે છે ભાગવતમાં। ઋષભદેવના 9 પુત્રો 9 ખંડ ઉપર રાજ્ય કરતા હતા અને એ 9 ચક્રવર્તી ભરત હતો। એવમ નવકોટ્ય 150 લક્ષાણી યોજનાનામ માનસોત્તરગી પરિવર્તનસ્ય પરિશાંતિ। 9 કરોડ 51 લાખ યોજન એનો વિસ્તાર બતાવ્યો છે। આ માપ છે પૃથ્વીનું। આ પૃથ્વીનું માપ તમને મેં આપ્યું, કોઈને શંકા પડે ને તો માપવાની છૂટ। હા, સૌથી મોટો દીકરો ભરત રાજા બન્યો અને ત્યાર પછીના 9 પુત્રો એક દ્વીપના એકને માલિક બનાવ્યા। ત્યાર પછી 81 દીકરાઓ કર્મ માર્ગમાં ગયા છે, મતલબ કર્મકાંડી થયા છે। અને સૌથી નાના જે 9 હતા એ ઉત્તમ પ્રકારના યોગી અને તત્વજ્ઞાની હતા। એ વખતનો સમાજ એને યોગેશ્વર નામે ઓળખતો હતો। કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, ચમસ, દ્રુમિલ અને કરભાજન એના નામો ભાગવતમાં આપ્યા છે, જેની વિસ્તારથી કથા 11 સ્કંદમાં મળે છે। નિમિ સાથેનો સંવાદ। ઋષભદેવજી પુત્રો પુખ્ત બન્યા એટલે શાસન સમર્પિત કરી દક્ષિણના કુટક પર્વત ઉપર સાધના કરવા ગયા અને ત્યાં અરણ્યમાં પર્વત ઉપર અગ્નિ પ્રગટ થયો અને અગ્નિમાં બળી ગયા। આટલો કઠિન વૈરાગ્ય હતો અને ક્યાંથી બચે? એક તો વૈરાગ્યની જ્વાળા, જ્ઞાનની અગ્નિ, એમાં બહારનો અગ્નિ તો ક્યાં પછી? આમ તો અંદરથી કોઈ જીવ્યું છે જ્ઞાનની અગ્નિમાં?
આ બધા અગ્નિ છે. જ્ઞાન અગ્નિ, વિરહ અગ્નિ. ભાગવતમાં કૃષ્ણએ ગોપીઓના હૃદયમાં વિરહ અગ્નિ પ્રગટાયો છે. જ્યારે અંતર્ધ્યાન થયા ને વ્રજમાં, એટલે ગોપીઓની વચ્ચેથી ભાગી ગયા, જતા રહ્યા કે આ બધી તો મને હેરાન કરી મૂકશે, જતા રહ્યા. સુખદેવજી તરત આ કીધું કે કૃષ્ણ તો જતા રહ્યા, એટલે રાજા પરીક્ષિતે સુખદેવજીને કહ્યું કે આમ કર્યું, આમ કરાય કેમ? આટલો પ્રેમ કરતી ગોપીઓને છોડીને ભાગી ગયા, ન્યાયી છે? ત્યારે સુખદેવજીએ કહ્યું છે, પ્રશમાય પ્રસાદાય તત્રે વાંતર ધીયત તાસા તત્ સૌભગમદમ વીક્ષ્યમાનંચ કેશવ. પ્રશમાય એ અત્યારે ચર્ચા નથી, અહીંયા પ્રસાદાયની ચર્ચા ચાલે છે, એટલે એની જ વ્યાખ્યા કરો. પ્રસાદ આપ્યો છે. ભગવાનને એમ થયું કે ગોપીઓના હૃદયમાં વિરહનો અગ્નિ એટલો ભડકાવું, એટલો ભડકાવું, એટલો ભડકાવું કે હૃદયના કોઈ ખૂણામાં વખતે વિકાર પડ્યો હોય તો બળીને ભસ્મ થઈ જાય. કારણ કે મારે એની સાથે રાસ રમવું છે. કૃષ્ણ તો મનોજ ગર્વ મોચનમ છે, ગોપીનું શું? કૃષ્ણ તો નિષ્કામ છે, ગોપીનું શું? એટલા માટે રાજા પણ થોડા અટવાયા છે ને દશમ સ્કંદમાં. થોડાક આમ ઘરે વાંચજો તમે, થોડાક આમ રાજા પૂછી લે છે કે પ્રિયતમ ભાવ હોવા છતાં કૃષ્ણને પ્રિયતમ માનતી હતી, પ્રિયતમ ભાવ હોવા છતાં એની દેહ નિવૃત્તિ કઈ રીતે થઈ? બસ એ મજા છે. ભાવ છે પ્રિયતમ, પણ છતાં દેહ નિવૃત્તિ. કારણ કે એ પાત્ર સામું, આપે જ એકવાર કહ્યું હતું મહારાષ્ટ્ર, એ પાત્ર નિષ્કામ. ગોપીઓ વખતે કામનાથી આવી હતી, પણ સામે પાત્ર નિષ્કામ હતું. કૃષ્ણમાં જો થોડીક આમ કામના તો ગડબડ, પણ એ પાત્ર નિષ્કામ છે ને. એને એક જ રીતે સમજ, તમે અગ્નિ પાસે કોઈ પણ ભાવે જાઓ, બસ દજાડે. કઠચંદન હોયમાં કરે, પડદાળે ઘી પાય, જેદી અડવા જાય તેદી કાળી બળતરા કાગડા. ચંદનના કાષ્ટ હોમી હોમીને અગ્નિને ધરવી દો, ડબ્બાના ડબ્બા ઘી હોમી દો, પણ એને અડાય નહીં. એનો ગુણ છે બાળવું. પરમાત્માને કોઈ પણ ભાવથી એની નિકટ જાઓ, જેમ અગ્નિ બાળે છે, એનો સ્વભાવ છે. એમ પરમાત્માના સ્વભાવની મજા છે. કરુણા, દયા, નિષ્કામ. એને કરુણા કરવી નથી પડતી, સ્વભાવથી થઈ જાય છે. કૃપા કરવી નથી પડતી, સ્વભાવથી થઈ જાય છે. પ્રસાદ એટલે વિરહ અગ્નિ. અગ્નિમાં મહારાજ મળી ગયા. ભરત રાજા બન્યા. રાજ્યની જમાવટ થઈ, 16 કળાએ સૂર્ય તપતો હતો અને વૈરાગ્યનો વિચાર આવ્યો. વિચાર આવતાની સાથે મહારાજ ભરત ગાદીનો પરિત્યાગ કરી નીકળી ગયા. કેટલો કઠિન વૈરાગ્ય હશે! ચક્રવર્તી સમ્રાટના પદને છોડ્યું છે. અને ભગવાન વ્યાસ બહુ રાજી એટલા માટે છે કે યુવાનીમાં છોડ્યું, ભોગવવા જેવો કાળ હતો ત્યારે છોડ્યું.
બુઢાપામાં વૃદ્ધાવસ્થામાં કોઈ ત્યાગ કરે ઠીક છે, બહુ સારી વાત છે, પણ ત્યાગનો સાચો સમય નથી. ત્યાગ કર્યો એ બરાબર છે, પણ સાચા સમયે નથી કર્યો. ત્યાગનો સાચો સમય યુવાની છે, અને જુવાનીમાં જે છોડે એ જ સાચો ત્યાગી. પણ તકલીફ છે, જુવાનીમાં આવું બધું કંઈ યાદ રહેતું નથી, આવું બધું કંઈ યાદ આવતું નથી. કોઈ બહુ સુંદર કહ્યું, જબથી જવાની તબ હોશ ન રહા, અબ સંભાલા હે હોશ મગર જવાની નિકલ ગઈ. અમારું ઠેકાણે આવ્યું ત્યાં ઠેકાણું જતું રહ્યું. એટલે યૌવનના પ્રત્યેક દિવસને વ્યક્તિ સંભાળે. એટલા માટે શંકરાચાર્ય મહારાજ કહે છે કે યાતિ ક્ષયમ યૌવન પ્રત્યાયાન્તિ ગતા પુનર્ન દિવસ. આજે આવેલો દિવસ તને આવતીકાલે નહીં મળે. હા, બધું મળશે. આજ કઈ તારીખ છે? 12 તારીખ. મહિનો કેટલામો છે? 11. સાલ કઈ છે? 2008. 12/11/2008. હવે આવતીકાલે આ તારીખ નહીં આવે, હવે જીવનમાં ક્યારેય નહીં આવે. 12 તારીખ ઘણી આવશે, પણ પછી બીજા મહિનાની હશે. હા, 12/8 આવશે હજી, પણ એ 2009ની હશે, 8ની નહીં. તમે સંસાર, આખા સંસારને વેચી નાખો અને એની જે કાંઈ મૂડી ભેગી થાય એ તમે કોઈને આપી દો તો આ તારીખ તમે પાછી નહીં લાવી શકો. પ્રત્યાયાન્તિ ગતા પુનર ન દિવસ. યૌવન દરરોજ તારી જુવાનીની અંદરથી એક દિવસ ઘટે છે. તારા શરીરને ક્ષયરોગ થયો હોય કે કેમ એ ખબર નહીં, પણ જગતગુરુ કહે છે કે તારા આયુષ્યને ક્ષય થયો છે એની મને ખબર છે. ક્ષયમાં શરીર જેમ ઘટે એમ આયુષ્યને ક્ષય થયો છે, એટલે આયુષ્ય ઘટી રહ્યું છે. મને તો એક વસ્તુ હજી સુધી સમજાણી નહીં કે માણસ જન્મદિવસ શું કામ મનાવે છે. આમ બહુ નથી સમજાતું શું કામ મનાવે છે. કોઈનો 50મો જન્મદિવસ હોય અને એ મનાવે અને નાચે, તો આનો અર્થ શું થયો? એ શું કામ નાચે છે? 50 પૂરા થયા એટલે? મને એમ લાગે એ એટલા માટે નાચતા હશે, હાશ 50 તો ગયા, હવે થવું હોય થાય, પણ આટલા તો ગયા. અને એવા નાચે પાછળ. बार दिन ये आए, तुम जियो हजारों साल मेरी है आरज़ू. હા, જો આ તો તમને ખાલી સમજાવું. અને પાછા શું કરે? દીવાને પ્રગટાવી અને જેટલામાં એનો જન્મદિવસ હોય એટલા દીવાને ફૂંક મારીને ઓલવી નાખે. આ વિકૃતિ ક્યાંથી ઘુસાડી આપણે ખબર નહીં. દીપકને પ્રજ્વલિત કરવો એ આપણી સંસ્કૃતિ છે. પ્રકાશની પૂજા કરનારી આપણી સંસ્કૃતિ છે. દીવાને ઓલવવાની એ આપણી સંસ્કૃતિ નથી. ભલા માણસ, જન્મદિવસ મનાવવો જોઈએ. દુર્લભો માનુષો દેહો.
આ ભાગવત કહે છે. અને રામાયણ કહે છે બડે ભાગ્યમાં અનુષ્ટનું પાવા સુરત દુર્લભ સદગ્રંથન ગાવા. પરમાત્મા આ દિવસે મને માનવ બનાવ્યો તો ઈશ્વરે એમ સમજીને જે દિવસે આપણો જન્મ થયો એ દિવસે પરમાત્માનો આભાર માનવા માટે આ દિવસ મનાવવો જોઈએ. અને જેટલામો જન્મદિવસ હોય ને એટલા સત્કાર્યો કરો, એટલા દીવા પ્રગટાવો, એટલા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો લઈ આપો. દેવપ્રસાદજી બાપુ કન્યાદાન કરતા હતા, એને કહો કે આટલી કન્યાનું દાન અમારા તરફથી કરજો, આટલામો જન્મદિવસ છે મારો. મહારાજજીની કચ્છમાં ગૌશાળા હાલે છે, એને કહેજો કે આટલી ગાયો અમારા તરફથી નિભાવજો, આટલો તો આ જન્મદિવસ સાર્થક થાય. બાકી બાર બાર દિન યે આયે, बार बार दिन ये गाए, બાર બાર દિન बार बार दिन ये गाए, तुम जियो हजारों साल ये मेरी है. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. કોઈનો નથી ને આજ, હોય તો કેજો મનાવી નાખી. હા આપણે તો તમારે ઊંચી આંગળી કરજો, હોય તો આવો લાભ નહીં મળે. છે આવી જા આવી જા આવી જા. પાંજો માડું મહારાજે પહેરાવી દે. પછી કેટલો લાભ મળી ગયો. हैप्पी बर्थडे બાર બાર દિન ये आए, बार बार दिन ये आए, બાર બાર દિન યે આયે, बार बार दिन ये गाए, तुम जियो हजारों ये मेरी है. हैप्पी बर्थडे टू यू, હા. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे. કેટલામો છે આજ? કેટલામો છે એ તો કે 27મો. 2700 રૂપિયા આપે દે ગૌશાળામાં. હા હેપી બર્થડે. Birthday to you, happy birthday to you. હજી કોઈનો હોય તો કહેજો. હા હવે પૈસા નહીં માંગો પાછો. તમે ગભરાતી તો એ મને કહી ગયો, મને કે કંઈક મારે દાન આપવું છે ને એટલે મેં કીધું. મનાવો મનાવો, એ અર્થમાં મનાવો. આજે મને માણસ બનાવો. સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાઈન જેહી પરલોક સવારા. આ પરમ દેહ મને પ્રાપ્ત થયો. ધર્મનું સાધન મને પ્રાપ્ત થયું. અરે ભાઈ એ અર્થમાં મનાવશો ને તો એને જન્મદિવસ કહેવા કરતા મને કહેવા દો, એ તો તમારા તનનો પાટોત્સવ છે. જન્મ બર્થડે છોડો, પાટોત્સવ કરો. આપણે મંદિરમાં મૂર્તિ પધરાવીએ તો એનો મંદિરનો પાટોત્સવ થાય. આ શરીરનો પાટોત્સવ કરો. ધજા ચડાવો ભલા માણસ, સંકલ્પો કરો સારા. અવસર મળ્યો છે આટલામો જન્મદિવસ મનાવવાનો. હવે પછીનો જન્મદિવસ હું મનાવી શકું કેમ એ ખબર નથી, એટલે ઉત્સવ મનાવ્યો. ક્ષણભંગુર છે. ભાગવતમાં તો સૂચના આપી દીધી, દેહી નામ દુર્લભો એટલું કહીને પછી તરત વાતને કાપી નાખી. માનુષો દેહો દુર્લભ પણ દેહી નામ ક્ષણભંગુર. ક્ષણભંગુર છે પણ મળ્યો છે એ વાત 100%. હા એ આપણે ગમે કે જો આવતીકાલે ગમે એ થાય. હા પણ અત્યારે તો મોજ કરીએ છીએ ને એ જ મહત્વનું. કાલની શું કામ ફિકર કરો? કાલે તમ તારે ગમે ચિંતા નહીં, અત્યારે તો મોજ છે ને. કારણ કે આ તો ક્ષણભંગુર છે, મોજ કરી લ્યો ને. ભૂતકાળમાં જશો તો
ગીતામાં સંકેત મળે છે, શોક થશે ને ભવિષ્યમાં જશો તો ચિંતા થશે. એટલે વિદ્વાનો, ડાયા પુરુષો ભૂતકાળનો શોક નથી કરતા અને ભવિષ્યની ચિંતા નથી કરતા, વર્તમાનના આનંદને પ્રાપ્ત કરી લે છે. યૌવન. મહારાજ ભજન કરે છે, એમાં એક હરિણી મરગલી ગંડકીન કિનારે આવીને ગંડકીન કિનારે જલપાન કરતી હતી. એક તો ભીરુ સ્વભાવ છે, આમ 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 તેમ જોતી જોતી બિચારી પાણી પીવે છે. એમાં સિંહે ત્રાડ પાડી. હવે પૂર્ણમાસનો ગર્ભ એના ઉદરમાં હતો. સ્વાભાવિક છલાંગ મારી, સ્વાભાવિક છલાંગ, ગર્ભ સરી ગયો. ભરતનું ધ્યાન ગયું, જોયું તો માં મૃત્યુ પામી. એટલે ગર્ભને એ હરણના બચ્ચાને બચાવ્યું, પણ મુશ્કેલી એ થઈ, હરણના શરીરમાં મતલબ હરણમાં એને આસક્તિ થઈ. અખંડ ભજન કરનારા હવે હરણની સેવા કરવા લાગ્યા. એનું અજ્ઞાન શરૂ થયું કે આ હરણનું મારા સિવાય હવે કોણ. બસ અને પરિણામ બીજા જન્મમાં એ હરણ બન્યા. કથા તો બહુ લાંબી, હું તમને સંક્ષેપમાં કહું છું. પછી હરણ શરીરમાં એને ખ્યાલ છે કે હું પૂર્વે રાજા હતો, પણ આમ તેમ કંઈ કરવા ગયો એટલે માનવ પશુ બન્યો ને હવે જો આમ તેમ કંઈ કરવા જઈશ. એટલે હરણ શરીરમાં વ્રત કરે, જપ કરે, તપ કરે, પ્રારબ્ધ પૂરું કરે છે. પછીનો જન્મ એનો બ્રાહ્મણને ત્યાં થયો. એટલે એને નક્કી કર્યું કે મારે કર્મ જ નથી કરવું, નિષ્કર્મ રહેવું છે. કાયિક, વાચિક અને માનસિક આ 3 પ્રકારના કર્મ છે, એનાથી છૂટવું છે. વિચારે નહીં, બોલે નહીં, કામ ન કરે, જડની જેમ ફર્યા કરે. એટલે જગતે આગળ જડ લગાવ્યું, બાકી નામ તો હતું ભરત, અને તૈયાર થયા જડ ભરત. દુનિયામાં કોઈ પાગલ છે નહીં, પણ દુનિયા એને પાગલ બનાવે છે. लोग नाहक किसी मजबूर को कहते हैं बुरा, आदमी सब अच्छे हैं लेकिन वक्त बुरा होता है. लोग कभी आसमां पे है आदमी, कभी आदमी है जमीन पर. कभी आसमां पे है आदमी, कभी आदमी है जमीन पर. ये सजा भला उसे क्यों मिले जिसने सर को अपना झुका लिया. ये सजा भला उसे क्यों मिले जिसने सर को अपना झुका दिया. तेरी शान तेरे जलाल का मैंने अपने दिल में बसा लिया. तेरी शान तेरे जलाल का मैंने अपने दिल में बसा लिया. मैंने हर चिराग बुझा दिए, मैंने एक चिराग जला दिया. मैंने हर चिराग बुझा दिए, मैंने एक चिराग जला दिया.
मेरे साथ साया है आपका, बस ये तसल्ली की बात है। मेरे साथ साया है आपका, बस ये तसल्ली की बात है। મને આપનું સાનિધ્ય મળ્યું છે, ઓ ये मेरा सद्भाग्य है। मेरे साथ साया है आपका, बस ये तसल्ली की बात है। मैं तेरी नजर से न गिर सकूं, मुझे हर नजर ने गिरा दिया। मैं तेरी नजर से न गिर सकूं, मुझे हर नजर ने गिरा दिया। ભરતજી નિષ્કર્મ રહે છે, રહોગણને ઉપદેશ આપ્યો અને રહોગણની સાથે બધી જ્ઞાનમય ચર્ચા કરી, ભવાટવી વર્ણન કહેવામાં આવે એટલી કથા કરી, ભાગવતના પંચમને વિરામ આપ્યો છે। इति श्रीमद्भागवत महापुराणे पंचमस्कंधः निवृत्ति मार्ग कथित आदो भगवता यथा क्रमयोगोपलब्धेन ब्रह्मणा यद संस्रति। प्रवृत्ति निवृत्ति मार्गनी कथा आपे મને સંભળાવી, નરકથી છૂટવાનો ઉપાય બતાવો। મહારાજ તમે એવી કથા કરી કે નરકના ઘણા બધા પ્રકારો છે, જીવની ગતિ નરક પણ હોઈ શકે। પંચમસ્કંદમાં એની કથા છે। ભૂગોળ ને ખગોળનું વર્ણન કરવા ગયા ત્યારે તો મહારાજ આ નરકથી છૂટવાનો ઉપાય કયો? સુખદેવજીએ કહ્યું, રાજા નરકથી છૂટવા માટે માનવે પોતાના જીવનને સંપૂર્ણ નિષ્પાપ બનાવવું પડે। જીવનને નિષ્પાપ બનાવવાથી નરકથી છૂટી શકાય છે। રાજા જરા ગભરાયો, કારણ કે પાપ કરીને બેઠો છે, શું કરે? સુખદેવજી રાજાના મુખની રેખા વાંચી ગયા અને સુખદેવજીએ કહ્યું, રાજા ગભરા નહીં, પાપ થાય તો પ્રાયશ્ચિત કરી લેવું, પણ રાજા પ્રાયશ્ચિતનો અવસર જીવનમાં એકાદ વખત લઈ શકાય। માણસ રોજ પાપ કરે અને રોજ પ્રાયશ્ચિત કરે એમ નહીં। નહીતર તો હાથીના સ્નાન જેવું થાય। તમે હાથીને સ્નાન કરાવો તો બજારમાં જઈને ધૂળને સૂંઢમાં લઈને ઉછાળે એટલે પાછો મેલો, નવડાવીએ પાછો મેલો। માનવ પાપ કરે ક્યાં સુધી? જ્યાં સુધી માનવમાં અજ્ઞાન છે ત્યાં સુધી। અજ્ઞાન જાય તો માનવનું પાપ અટકે, અને અજ્ઞાનને કાઢવા માટે જરૂર છે જ્ઞાનની, પણ જ્ઞાન પાપ કાપવાનો અને ઈશ્વર પ્રાપ્તિનો સલામત માર્ગ નથી એવું મહાપુરુષો। જ્ઞાન માર્ગમાં અહંકાર આવવા સંભવ છે, જ્ઞાનીનું ક્યારેક પતન થાય છે, એટલા માટે જ્ઞાન કરતાં સર્વદા ભક્તિ શ્રેષ્ઠ માનવામાં આવી છે। અથવા તો ભક્તિ હશે એટલે જ્ઞાન પણ ભાવવાળું ભક્તિમય હોવું જોઈએ। ભગવાનનું ભજન કરતો વ્યક્તિ પાપથી છૂટી શકે છે, પાપ મુક્ત થઈ શકે। પાપને કાપવાનો આ સંસારમાં કોઈ કુવાડો હોય તો એ હરિનામ સંકીર્તન છે, જે આપણા પાપને કાપી શકે। દુઃખ મીટે, પાપ કટે। ભાગવતના બિલકુલ અંતિમ શ્લોકમાં દુઃખ અને પાપ આ બેનો ઉપાય બતાવ્યો છે। બે જ વસ્તુ જીવને હેરાન કરે, સંસારના દુઃખ અને કરેલા પાપ। નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ સન્નમામી હરિપરમ। એના નામનું કીર્તન કરો, એને પ્રણામ કરો। શ્રીમદ ભાગવતમાં પણ પ્રભુને પ્રણામ કરવાથી પાપ ખેંચાઈ જાય છે,
પરમાત્માના શ્રી ચરણમાં એવું પાપ ચુંબક છે, લોહ ચુંબક નહીં, પાપ ચુંબક, કે સ્પર્શ કરો એટલે પાપ ખેંચાઈ જાય. પ્રણત દેહિના પાપકર્ષણમ તૃણશરાનુગમ શ્રીનિકેતનમ. પરમાત્માના ચરણમાં પાપ ચુંબક છે. ચરણ સ્પર્શ કરીએ એટલે ગોપીઓ કહે પ્રભુ અમારા પાપ ખેંચાય છે. વંદન અને કીર્તન, દુઃખ અને પાપ નિવૃત્તિ માટે આ બે બહુ સુંદર ઉપાય છે. પ્રણામો દુઃખ શમનમ સ્તન્નમામિ હરિ. અને જે સમયમાં આપણે જીવીએ છીએ કળિયુગમાં, આના સિવાય તો બીજા કોઈ સાધનો, મહાપુરુષો એમ કહે છે કે અમને દેખાતા જ નથી. કળિયુગમાં અનંત દોષો છે, ઘણા બધા દોષો કળિયુગમાં છે, પણ કળિયુગનો એક મહાન ગુણ છે. સુખદેવજી કહે કીર્તન માત્રથી પ્રભુ મળે છે. આ કળિયુગનો મહાન ગુણ છે. કળિયુગમાં બધું મોંઘું છે. સોનું તો કેટલું મોંઘું થઈ ગયું ને, હજી થશે. જો આ મારા આધારે પાછા રોકાણ નહીં કરતા કોઈ. આ તો ખાલી આમ જ તો સોનું કેટલું મોંઘું, 1 તોલાના 15,000 રૂપિયા, હજી વખતે 25,000 થશે. એટલે કળિયુગમાં બીજું બધું બહુ મોંઘું છે. ઘર કેટલા મોંઘા થઈ ગયા, જમીન કેટલી મોંઘી છે, બીજું બધું જ મોંઘું છે. પણ કળિયુગમાં પરમાત્મા સાવ સસ્તા છે. એ જે બોલાવે એને ઘેર મફતમાં જતા રહે છે. આ મૂળ તો શું છે, પરમાત્માને ઘરાગી ઘટી ગઈ. હા, ઘરાગી ઘટી ગઈ એટલે અંદરના ભયમાંથી આ વસ્તુ નીકળેલી છે. ડિસ્કાઉન્ટ આપ્યું છે. અને કળિયુગમાં તો ત્રેતામાં 25% આપ્યું, દ્વાપરમાં 50% આપ્યું. પહેલા નિર્ગુણની પ્રાપ્તિ સમાધિ દ્વારા થતી હતી. હવે અત્યારે સમાધિમાંથી જો ભગવાન મળે તો આમાં ભગવાનને લેવા જાય કોણ? આમાં સમાધિ આપણને લાગે ખરી? હા, જ્યાં જ્યાં નજર નાખો ત્યાં લીલું પીળું મોતિયા આવી જાય. મોતિયા નજર નાખો ત્યાં. આમાં સમાધિ ક્યાંથી લાગે? ધ્યાન ન આવે, મોતિયા આવે, જામર આવે. પછી ભગવાને થોડુંક હળવું કર્યું કે ભાઈ સમાધિની જરૂર નથી, હવે એક કામ કરો, યજ્ઞ દ્વારા મને પ્રાપ્ત કરો. હવે યજ્ઞનું પણ સામર્થ્ય આપણી પાસે નથી. એ યજ્ઞના સંયમો, નિયમો, યજ્ઞ કરાવનારા બ્રાહ્મણો, યજ્ઞ કરનારા યજમાનો, બેનો અભાવ. જો આમ આનો કોઈ બીજો અર્થ ન કરતા. અમારા જ પૂર્વજ અગસ્ત મહારાજ હતા, એક જ અંજલિમાં દરિયો પી ગયા હતા. અને અમારાથી અત્યારે 2 ગ્લાસ પાણી પીવાતું નથી. નહીં તો અમારા વડીલ આખો દરિયો પી ગયા હતા, અને અમે 2 ગ્લાસ પાણી નથી પી શકતા. આનો અર્થ એવો નહીં કરતા કે એ સાચા બ્રાહ્મણ હતા અને અમે ખોટા. અમે સાચા છીએ, 24 કેરેટ. પણ અત્યારે સમય નથી, અત્યારે કાળ નથી. પછી દ્વાપર આવ્યો એટલે ભગવાને વળી પાછું ડિસ્કાઉન્ટ આપ્યું. હવે યજ્ઞની જરૂર નથી. હવે એક કામ કરો, અર્ચન દ્વારા મને લઈ જાઓ. કારણ કે ઘરાગી ઘટવા મળી. અને એક નિયમ છે ને, બાઇંગ પાવર લોકોનો ઘટે ને એટલે માલ સસ્તો થાય. આ મંદિરનું કારણ શું છે? બાઇંગ પાવર ઘટે. પછી હવે તો અર્ચનનું પણ સામર્થ્ય ન રહ્યું. પરિણામે પરમાત્માએ કહ્યું કે મને કેવલ કીર્તન માત્રથી મફતમાં લઈ જાઓ, કાંઈ જરૂર નહીં. અને કળિયુગ કેવલ નામ આધારા. ગોસ્વામીજીને લખી નાખવું પડ્યું, સુમર સુમર ઉતરઈ ભવપારા. નહીં કલિ કર્મન ભક્તિ વિવેકુ, નહીં
गति विवेकु राम नाम अवलंबन एको राम नाम अवलंबन एकु। આ નામ મહિમા છે. ત્યાર પછીની પણ કથા અજામિલ નામના બ્રાહ્મણની નામ મહિમાની કથા છે. દીકરાનું નામ નારાયણ હતું અને તરી ગયો ભવસાગર. નામ પ્રકરણ છે. ત્યારબાદ વૈષ્ણવી વિદ્યાની કથા કરી છે. વતરાસુર 4 શ્લોકમાં પરમાત્માની સ્તુતિ કરે છે. આ ભક્ત હૃદય નામ મહિમાનો જ પ્રકરણ છે. સાધુપુષ્ટમ મહારાજ હરેશ ચરિત મદભૂતમ યદ ભાગવત મહાત્મમ ભગવદ ભક્તિ વિવર્ધનમ. પ્રહલાદને આટલા બધા કષ્ટ પડ્યા, એ પ્રહલાદની પાસે શસ્ત્ર કયું હતું? એને બચાવવા માટે વારવાર પરમાત્મા આવ્યા, એને કોઈ મારી ન શક્યું. એની પાસે કયું શસ્ત્ર હતું? નામ. એ પણ નામ પ્રકરણ છે. નામનો જ મહિમા છે. આટલા બધા વરદાનો પ્રાપ્ત કર્યા હિરણ્યકશ્યપુએ, આટલું બધું કઠોર તપ કરીને. એકવાર વિશાળ સભા ભરાયેલી હતી. સભામાં પ્રહલાદે પ્રવેશ કર્યો. હિરણ્યકશ્યપુએ પ્રશ્ન કર્યો. પ્રહલાદને કહ્યું, તને બચાવનારો છે કોણ? બોલે, મારો પરમાત્મા. ક્યાં રહે છે? જગતના અણુ અણુમાં. આ સામે થાંભલો દેખાય એમાં છે, એમાંય છે. મને પોતાના સેવકોને આજ્ઞા કરી, સ્તંભને આગ લગાવો, અને પરિણામે લાલ ત્રાંબા જેવો બનાવ્યો છે અને થાંભલો સળગાયો. પછી પ્રહલાદને કહ્યું, તારો પરમાત્મા તને બોલાવે તો આલિંગન આપી દે. અને આલિંગન આપવા માટે પ્રહલાદ ગતિ કરવા લાગ્યો. દેવતાઓ દુંદભી વગાડવા લાગ્યા, અપ્સરાઓ નાચવા લાગી, ગંધર્વોના મુખમાંથી સંગીતની સુરાવળીઓ નીકળવા લાગી, અને ભગવાન નરસિંહ પ્રગટવાની તૈયારી કરવા લાગ્યા. હિરણ્યકશ્યપુને એમ કે હું બહુ મોટો સમર્થ છું, મેં તો વરદાનો પ્રાપ્ત કર્યા છે. લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદને, લેખ કાગળ લખ્યા, લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદને, કાળને જીતવા કલમ ટાંકી. વર્ષના વર્ષ વિચાર કરી લખ્યું, તાકવામાં ન રહ્યું કાંઈ બાકી. દેવસો પાળતા સહી બિરિંજી ગણી, દેવનો દેવ એ જગત થાપે. પણ તે ધીરજ બન્યા કાગળો, એક એવી ગતિ. ફેસલો નાથ નર સંજ્ઞાપે એનો, ફેસલો નાથ નર સંજ્ઞાપે એનો, ફેસલો નાથ નર સંજ્ઞાપે. થાંભલામાં છે, એમાંય છે. જા, તારો પરમાત્મા તને બોલાવે. પ્રહલાદ થાંભલાની નજીક ગયા. અગ્નિ લાગ્યો. પ્રહલાદને થયો, આજ મારું મૃત્યુ છે, આજ મને આ થાંભલો જીવતો નહીં છોડે. પરિણામે દિવ્ય લીલા પરમાત્માએ કરી. નીચેથી ઉપર સુધી એક લાલ કીડીની લાઈન ચડતી હતી. કીડીને જોઈ પ્રહલાદને વિશ્વાસ આવ્યો, જે આટલા ધગધગતા થાંભલામાં કીડી ન મળે તો મારો ભગવાન મને ક્યારેય મરવા ન દે. આમ વિચારી અને જ્યાં થાંભલાને બાથમાં લીધો, પણ કડાકો, એવો કડાકો થયો, થાંભલો ફાટ્યો અને ભગવાન નરસિંહ પ્રગટ થયા છે. હિરણ્યકશ્યપુ દોડીને ગરબા ઘૂસવા ગયો. ભગવાને પકડી લીધો. ઉમરામાં જ એમના બેસી ગયા. સાથળનો આપો શરીરને રાખી અને કહ્યું, દિવસ છે કે રાત? વૈશાખ શુક્લ 14 સંધ્યા. પૃથ્વી ઉપર કે અંતરિક્ષમાં? નહીં. લીલાક સુકાઈ ગયેલા નખને બતાવ્યું. બધી કલમ પૂછી લીધી.
પછી છેલ્લે ભગવાને કીધું કે મને બ્રહ્માએ બનાવ્યો કે મેં બ્રહ્માને બનાવ્યો, બોલ. હિરણ્યકશિપુએ કીધું ભગવાન આ કલમની મને ખબર નહીં, નકર આ લખાવી દે. ચીરી નાખ્યો ભગવાને. જીભ લહેલહાટ થવા લાગી, રક્તનું પાન કરવા લાગ્યા અને એમ હિરણ્યકશિપુને ભગવાને માર્યો. પ્રહલાદે પરમાત્માની સ્તુતિ કરી છે. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાનમતયો વચસામ પ્રવાહે નારાધિતુમ પુરુગુણે રઘુનાપી વિપ્રો કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજા. દિવ્ય મંત્રો વડે ભગવત સ્તુતિ કરી. ધર્મની ચર્ચા નારદજી અને ધર્મરાજ બંને કરે છે. અત્યારે કથાને વિરામ આપું. આપ સૌને મેં સૂચના આપેલી જ છે કે 4:30 ની આજુબાજુ, 4:30 ને 5 ની વચ્ચે આપણે રામજન્મ કરી આરતી કરશું. પછી 5:30 ને 6 ની વચ્ચે ભગવાન કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય કરી અને નંદ ઉત્સવ મનાવશું. પુનઃ આપ સૌ એકવાર સાદર નિમંત્રિત છો. અહીંયા અત્યારે પૂજનીય પૂજ્યપાદ દેવીપ્રસાદજી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આશીર્વચન આપણે એમના લઈએ અને મહારાજશ્રી એમનું સ્વાગત કરશે, એમને પ્રણામ કરશે. ધન ધન ભૂમિ જ્યાં વિચરઈ તા ભૂમિ કો પાવન કરઈ. એવા આપણા જામનગરને ધન્ય ચરણોથી આ ભૂમિને ધન્ય કરી રહ્યા છે. એવા પરમ પૂજ્ય શ્રી દેવીપ્રસાદજી મહારાજીને વ્યાસજી વતીએ આપ સૌના વતીએ પ્રાર્થના કરીશ કે આપણને અમૃત વચનોથી એ ધન્ય કરે. नीलाम्बुजश्यामलकोमलाङ्गं सीतासमारोपितवामभागं पाणौ महासायकचारुचापं नमामि रामं रघुवंशनाथं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीमदानन्दरूपाय रामाय भयदायिने अशेषक्लेशनाशाय आनन्दाख्य गुरवे नमः. परमादरणीय भागवत भास्कर भाई श्री शरदभाई, पूज्य श्री महाराज श्री हरिदास जी महाराज, उपस्थित संतो, ऋषि कुमारो, विप्रवृंद, कच्छी भानुशाली समाजना ट्रस्टीश्रीओ, आमंत्रित भाईओ बहनों और माताओं, मैं लागा उस एक से एक भया सब माही, मेरा सब में सबन का रहा दूसरा नाही. कथा ने उल्टो करिए एटले बहुत सरस अर्थ थाय, थाक थाय. जे कथा सांभळ्या पछी माणसनो थाक उतरी जाए तो समझी लो कथा आपणे सांभળી कहेवाय. कथानो प्रसंग सांभळता सांभळता એટલો આનંદ આવતો હતો કે એમ થયું કે ઘણો બધો થાક હળવો થયો. પણ સાથે સાથે મને વિચાર એ કરતો હતો કે પરીક્ષિતને ભૂખ જ ન લાગી હોત તો ભાગવત થાત. જો ભૂખ લાગી ના હોત તો એ કઈ ઋષિના આશ્રમમાં જાત નહીં,
ઋષિને કાંઈ એને રોટલાની વ્યવસ્થા કરવી ન પડત. ઋષિને ધ્યાનમાં બેઠા હતા. પરિણામ તમે સાંભળ્યું છે ને જોયું છે કે એ વખતે ક્રોધિત થયેલા પરીક્ષિત ન કે બોલી શક્યા, પણ મરેલો સાપ હતો એ ઋષિના ડોકમાં નાખ્યો ને ઘરે જતા રહ્યા. થોડી વાર પછી એમનો પુત્ર ત્યાં આવ્યો અને એને પિતાના ગળામાં સાપ જોયો અને એને શ્રાપ આપ્યો કે જેને મારા ગળામાં, મારા પિતાના ગળામાં શ્રાપ નાખ્યો છે એને 7મે દિવસે તક્ષક નાગ કરડશે. હવે પ્રશ્ન એ થાય કે પરીક્ષિત આવ્યા તો એ ઋષિને ખબર નથી. રાજાનો સ્વભાવ હતો એટલે એને એમ થયું કે આશ્રમ છે એટલે કદાચ રોટી મળી જાય, કેમ કે એ તો શિકારે નહીં કરેલા. પણ ઋષિને નથી ખબર કે રાજા આવવાનો છે. આંખ બંધ કરેલી સમાધિ અવસ્થામાં બેઠેલા એ મહાપુરુષે પરીક્ષિતનો આદર ન કર્યો. પણ પરીક્ષિત મહારાજને જે ગુસ્સો આવ્યો ને ક્રોધ આવ્યો ને એમને જે મરેલો સાપ લઈને રાજાના ડોકમાં નાખ્યો, આનો એક સાદો સીધો અર્થ એ થાય કે પરીક્ષિત મહારાજને જો ભૂખ ન લાગી હોત તો મને લાગે ભાગવત જ ઊભું ન થાત. હવે ભાગવત જો ઊભું ન થાત તો આપણા પિતૃઓનું શું થાત? તમને લાગે છે કે આ ભાગવતની કથા પૂરી થાય પછી જે હેતુ માટે મેન તમે કથા કરી એ કથાનું ફળ આપણને મળ્યુંનું પ્રમાણ શું? કોઈ પ્રમાણ નથી. એકાદશીનું વ્રત કરીએ, સવારે ફરાળ કરીએ અને સાંજે થોડું ફરાળ કરીને રાત્રે સૂતી વખતે તમારી કાયાને એક મનને પૂછીએ કે આજે એકાદશીનું વ્રત કર્યું, મને એકાદશીનું પુણ્ય મળ્યુંનું પ્રમાણ શું? પ્રમાણ કંઈ નથી. છતાં લાખો વર્ષથી હજારો લાખો માણસોએ શ્રીમદ ભાગવત કથાઓ પોતાના નિમિત્તે કરી હોય, પિતૃના નિમિત્તે કરી હોય. ઘણા માણસોના સંકલ્પો એમને જીવતા જીવતા જીવનનું પૂરું થઈ જાય ત્યાં સુધી એક કથા ન કરી શકે એવા સંકલ્પ વગરના ઘણા માણસો આ જગતમાંથી જતા રહ્યા. પ્રમાણ કોઈ નથી આપણી પાસે, પણ પ્રમાણ છે. તમે અનુભવ કર્યો હશે અને જોયું હશે કે તમે એવું નક્કી કરો કે મારે આવતા દિવસોમાં સત્યનારાયણની કથા કરવી છે. તમે 2-5 માણસોનો અભિપ્રાય પણ માગશો કે મારે આ કથા કરવી છે. પણ જો તમારા ઉપર ભગવાનની દયા નહીં હોય તો પાસ થઈ જશે સમય, કથા નહીં કરી શકો. શાસ્ત્રે બહુ મોટું પ્રમાણ આપ્યું છે. કોઈ પણ જાતનો સંકલ્પ તમારા મનમાં આવે, દાખલા તરીકે કચ્છી ભાનુશાળી સમાજ એવું નક્કી કર્યું કે ભાઈ અમારે અમારા પિતરો માટે આ ભાગવત કથા કરવી છે, તો આ સંકલ્પ જે વ્યક્તિના મનમાં ઊભો થયો હશે એ વ્યક્તિનો સંકલ્પ નહોતો, એ વ્યક્તિનું પુણ્ય નહોતું. જ્યારે જ્યારે કોઈ પણ સત્કર્મ મારા તમારા મનમાં આવે છે ત્યારે એની પાછળના 3 પુણ્ય પીઠ બળ હોય છે. એકલો માણસ કોઈ દિવસ હોતો જ નથી. એટલે આપણા શાસ્ત્રે બહુ સરસ કહ્યું, પ્રત્યેક ઘરની અંદર એક પુણ્ય શ્લોક માણસ હોય અને પ્રત્યેક ગામમાં એક ઉત્તમ શ્લોક માણસ હોય. એ પુણ્યશાળી માણસ જે સંકલ્પ કરે એ સંકલ્પના માધ્યમ દ્વારા આ સત્કર્મનો સંકલ્પ થાય. અને એટલા માટે શાસ્ત્રે બહુ સરસ કર્યું, 3 પુણ્ય જ્યાં સુધી ભેગા ન થાય ત્યાં સુધી કોઈ પણ સત્કર્મનો સંકલ્પ મારો તમારો ઊભો નથી થતો. અને તે પહેલું પોતાનું પુણ્ય. પોતાનું પુણ્યની વ્યાખ્યા એ, જે માણસ પોતાનો પોતે સત્કર્મ કરે, પુણ્ય કરે, પણ એ સત્કર્મને પુણ્યને જાહેર ન કરે. પાપ તારું પ્રકાશ જાળેજા, ધર્મ તારો સંભાળ. પાપને બોલવાથી પાપ નાશ પામે અને પુણ્યને કરવાથી, પુણ્યને બોલવાથી પુણ્ય નાશ પામે, એવું આપણું શાસ્ત્ર કહે. તો જે માણસ કરેલા પુણ્યનો સંકલ્પ કરે પણ વ્યક્ત ન કરે એવો પુણ્યશાળી માણસ. એટલે પોતાનું પુણ્ય, પિતૃઓનું પુણ્ય. આપણા એકલા સંકલ્પથી પણ નથી થતી, પિતૃઓનું પણ એમાં પુણ્ય જોઈએ. અને ત્રીજો શબ્દ શાસ્ત્રે વાપર્યો છે, પૂર્વજોનું પુણ્ય. પોતાનું પુણ્ય, પૂર્વજોનું પુણ્ય અને પિતૃઓનું પુણ્ય, આ 3 પુણ્ય જ્યાં સુધી ભેગા ન થાય ત્યાં સુધી હું તમે કોઈ પણ સત્કર્મનો સંકલ્પ કરી શકતા નથી. અને જેવા એ 3 પુણ્ય ભેગા થાય એટલે એક વિચાર ઉદ્ભવે કે અમારે ભાગવત કથા કરવી છે. બસ એ સંકલ્પને ક્રિયાત્મક બનાવવા માટે એનું 3નું પુણ્ય ભેગું થઈને જ્યારે કામ કરે ત્યારે આવડો મોટો માહોલ ઊભો થાય. અને એ વખતે કોઈ દિવસ શંકા ન રાખવી કે અમારા પૂર્વજોની મુક્તિ થઈ કે કેમ,
કારણ મુક્તિનું મોટું કામ એ આ ક્રિયાત્મક યજ્ઞ છે. તમારા મનમાં અને મારા મનમાં જ્યારે કોઈ સંકલ્પ થાય ત્યારે એ સંકલ્પની પૂર્તિ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય તો સમજી લેવું કે એ કામ નિર્વિઘ્ને પરિપૂર્ણ છે. હમણાં જ શરદભાઈ યાદ કર્યું એટલે મને યાદ, મેં પરમ દિવસે જ 89 દીકરીઓને પરણાવી. 89 દીકરીઓ સાથે એક લગ્નમાં બેઠી. અત્યાર સુધીમાં લગભગ 1886 દીકરીઓ હિન્દુઓની પરણી અને 112 દીકરીઓ મુસ્લિમ સમાજની પરણી. જામનગરની તો મને ખબર નથી કંઈ હશે કે નહીં, પણ 1700 પરણીને ગયા, 89 સિવાયની અત્યાર સુધી, એમાંથી હજી સુધી કંઈ પાછી નથી આવી. મોટો પ્રશ્ન છે. કા પોતાનું પુણ્ય, પૂર્વજોનું પુણ્ય અને પિતૃઓનું પુણ્ય, આ 3 પુણ્ય જ્યાં સુધી માણસના ભેગા ન થાય ત્યાં સુધી કોઈ પણ સત્કર્મનો સંકલ્પ સફળ નથી થતો. અને એ સંકલ્પ સફળ થાય ત્યારે પિતૃઓની મુક્તિ, પૂર્વજોની મુક્તિ માટે શંકા જ ન ઊભી થાય કે થયું કે નહીં, કારણ એમના જ આશીર્વાદથી આ સંકલ્પ થતો હોય. એટલે કચ્છી ભાનુશાળી સમાજે જે હેતુ માટે આ સંકલ્પ કરો અને એ સંકલ્પની પૂર્તિ આજે થઈ રહી છે એનું મોટું પ્રમાણ આ યજ્ઞની ફલશ્રુતિ છે. અને એ ભગવદ્ કથા શ્રવણ કરવાનો લાભ આપણને આજ મળી રહ્યો છે. આશીર્વાદ માગવાથી નથી મળતા, આનંદ માગવાથી ન મળે, અધિકાર માગવાથી ન મળે, એ તો આપણી લાયકાતથી ભગવાન આપતો હોય છે. ભગવાનની કૃપા, ઈશ્વરની દયા, જામનગરનું સદભાગ્ય છે. છેલ્લા 3 મહિનાની અંદર લગભગ 14 કથાઓ મળે. 14 કથાઓમાં જવાનું થયું નાનું મોટું. વચ્ચે 2 મહિના કથામાં નહોતો ગયો કેમ કે હું નહોતો જઈ શક્યો એમ. પણ લગભગ કોઈ ગામ કે કોઈ ઘર કે કોઈ જ્ઞાતિ કે વાળી એવી નહીં હોય કે કંઈક નાના મોટા સંકલ્પો ન કર્યા હોય. છતાં જામનગરનું એક પુણ્ય કહી શકાય કે વધારેમાં વધારે કથાઓ અને વધારેમાં વધારે પુણ્યશાળી લોકો હજી આ ગામમાં બેઠા છે. અને એનું પરિણામ સ્વરૂપે આજ નાના મોટા આવા સંકલ્પો થઈ રહ્યા છે. શરદભાઈના માટે મારે કંઈ બોલવું નથી, છતાં એમ કહી શકું હું અમારો ઘણો નાતો છે. પણ ભાગવત કથાને ન્યાય આપવો, ભાગવતના કથાના પ્રસંગોને ન્યાય આપવો અને છતાંય લોક સમાજની વચ્ચે એ કથાને સહજતાથી વ્યક્ત કરવાની ભૂમિકા એમની પાસે ભગવાને આપી છે. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, હું પરમ દિવસે જ એક કથામાં ગયો હતો, નામ નહીં આપવું, હું જ કહું છું, મને જ ઝોલું આવી ગયું હતું. લ્યો, કાયમની કથાની જાદુ હશે ને કાં મારો થાક હશે, બેમાંથી એક તો હોય ને. છતાં પણ કહી શકાય કથા સાંભળીએ ત્યારે કથામાંથી કંઈક નવું ઉદ્ભવે, કંઈક નવું ઉદ્ભવે. અને ઉદ્ભવ સ્થાન જ્યારે બોલતા હતા ત્યારે પ્રસંગો નાના મોટા મારા મનમાં પ્રસંગ થતા. ભગવાન દ્વારિકાનાથ મથુરા છોડીને જ્યારે દ્વારકા ગયા અને એ વખતે એમ કહે છે 5 દિવસ પાસ થયા એ વખતે ગોકુળની નાની નાની વાતો એમના મગજમાં આવતી હતી. કારણ એટલા માટે મથુરામાંથી પણ લોકોએ કાઢ્યા હતા. 18, 16 વખત જરાસંઘે જ્યારે ચડાઈ કરી અને એ વખતે જરાસંઘને પૂછ્યું ભાઈ તું અમને શું કામ હેરાન કરે છે મથુરાની પ્રજાએ, ત્યારે જરાસંઘે કીધું તમને હેરાન નથી કરતો, જ્યાં સુધી મથુરામાં કૃષ્ણ હશે ત્યાં સુધી હું ચડાઈ કરીશ. ત્યારે મથુરાની પ્રજાએ ભગવાનને કીધું તમે અહીંથી જતા રહો. ભગવાને કહ્યું તમારા માટે થઈને તો હું આટલો ગોકુળનો પ્રેમ છોડે નહીં આવ્યો અને હવે તમે એમ કહો છો કે હું જતો રહું. કહ્યું ખા જતા રહો. કથા લખી છે કે પ્રજાએ કહ્યું ત્યારે તો ભગવાન સ્વીકારવા ન ગયા, દેવકી અને વસુદેવજી પાસે ગયા છે. અને દેવકી માને કહ્યું છે કે મથુરાની પ્રજા એમ કહે છે કે તમે મથુરા છોડીને જતા રહો, તારો શું અભિપ્રાય છે? દેવકી માએ કહ્યું બેટા પ્રજા સુખી થતી હોય એવો જે માર્ગ થતો હોય કાઢ, પણ માએ એમ ન કીધું કે તું જા. પ્રજા જે રીતે સુખી થતી હોય તો એ રસ્તો તું કાઢ. અને ભગવાન દ્વારકાનાથ મથુરા છોડીને દ્વારકા આવ્યા. 5 જ દિવસ થયા હતા અને બધા સંસ્મરણો વાગોળતા છેવટે ગોકુળ યાદ આવ્યું અને ગોકુળમાં રહેલા રાધાજીના સંસ્મરણો એમના મગજમાં આવ્યા. એમ કહે છે કે અર્ધનિદ્રા અવસ્થામાં રાત્રે સૂતા રાધા 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 આવું શબ્દ બોલે. એ વખતે રૂક્ષ્મણીજી વિચાર કર્યો કે અડધી રાત્રે જે ચેતનાનું નામ ભગવાન લે છે કોણ છે? બીજો દિવસ થયો, સવાર પડી એટલે એમને રૂક્ષ્મણીજીએ સત્યભામાને એમ કહ્યું કે રાત્રે ભગવાન કોઈને યાદ કરે છે. સત્યભામાએ કહ્યું શાંતિથી સાંભળો જ ખરા, કોને યાદ કરે છે? સવાર પડી, રાત્રિ થઈ, પાછું ભગવાનને નાટક શરૂ કર્યું. રાત્રે રૂક્ષ્મણી સાંભળે એવી રીતે બોલવા લાગ્યા.
સવાર પડી એટલે રૂક્ષ્મણીજીએ સત્યભામાને કહ્યું કે રાધા નામનું કંઈક નામ બોલે છે. એટલે એ પછી કહ્યું કહીએ પૂછીએ આપણે કોણ છે. એટલે સત્યભામાએ કહ્યું કે પૂછવામાં વાંધો પડે, કારણ છતાં હિંમત કરીને સત્યભામા, રૂક્ષ્મણીજી અને જાંબુવતીજી ત્રણેય જઈને ભેગા થઈને કહ્યું કે રાત્રે ઊંઘમાં આપ જેનું નામ લો છો એ રાધા કોણ છે. એ વખતે ભગવાને એમ કહ્યું કે એ રાધાને જો તમારે જોવી હોય અને સમજવી હોય તો આવતીકાલે ગ્રહણનો દિવસ છે, હસ્તિનાપુરમાં ગંગા સ્નાન કરવા માટે ત્યાં વધારવાના ત્યાં જજો. કુરુક્ષેત્રમાં આવવાના છે. ત્રણેય પટરાણીઓ રૂક્ષ્મણીજી, સત્યભામા અને જાંબવતી ત્યાં રાત્રે સવારે ત્યાં ગયા. રાધાજી જ્યાં હતા ત્યાં પૂછતા પૂછતા ગયા, જોયું તો રાધાજી જ્યાં હતા રાધાજી હતા. એ તો દંડવત પ્રણામ કર્યા, સૌનો આદર પૂરો કર્યો. પછી પૂછ્યું કે રાત્રે ભગવાન તમને ઊંઘમાં યાદ કરે છે એવું તમારામાં શું છે? એટલે રાધાજીએ બહુ વિવેકપૂર્વક હાથ જોડીને કીધું, મને શું કામ પૂછો છો? એને પૂછી લ્યો, એને પૂછો. યાદ તો એ કરે છે. કથા બહુ સરસ લખી સંતોએ. સત્યભામા, રૂક્ષ્મણીજી, જાંબવતી પાછા આવ્યા દ્વારકાધીશમાં. દ્વારકાધીશને પૂછ્યું કે રાધાજીને અમે જ્યારે પૂછ્યું ત્યારે રાધાજી કીધું કે એમને જ પૂછો ને. એ વખત એમ કહે છે ભગવાન દ્વારકાનાથની આંખ મીચાઈ ગઈ અને આંખમાંથી આંસુઓ પડવા લાગ્યા. ભગવાન સમાધિમાં જતા રહ્યા. ફરી પાછા હસ્તિનાપુરથી કુરુક્ષેત્રમાં આવ્યા અને રાધાજીને કહ્યું, તમે કહ્યું હતું કે તમે દ્વારકાનાથને પૂછો, પણ અમે તમારું નામ લીધું કે રાધા કોણ છે એવું પૂછતાની સાથે જ ભગવાનના નેત્રો બંધ થયા અને એના આંખમાંથી આંસુ પડવા લાગ્યા. ત્યારે રાધાજીએ હાથ જોડીને રૂક્ષ્મણીજીને વિનંતી કરીને કહ્યું કે માતાજી, મારી આવી એક વિનંતી છે. બોલો શું? તો કે હવે ક્યારેય પણ દ્વારકાનાથની સામે એમની હાજરીમાં મારું નામનો ઉચ્ચાર નહીં કરતા. બહુ સરસ વાત બોલે છે. હવે ક્યારેય પણ મારા નામનો ઉચ્ચાર દ્વારકાનાથની સન્મુખ ન કરતા. કારણ એટલા માટે જે ઈશ્વરને અમારા વિયોગમાં આંસુ સારવા પડે એવી કંગાલ ભક્તિની પ્રદાયની બનવાની ઈચ્છા મારી નથી. વાહ! આંસુ સારવાની કામ, વિયોગનું કામ એ તો અમારો ધર્મ છે. કૃષ્ણ તો સચ્ચિદાનંદ આનંદ ઘન પરમાત્મા છે, એ તો પરમાનંદ છે. એના વિયોગમાં અમારે આંસુ સારવા પડે, પણ અમારા નામથી જો એના આંખમાં આંસુ આવતા હોય તો એની પાસે અમારું નામ ક્યારેય નહીં લેતા. એમની ઈચ્છા નથી કે એ અમારા માટે આંસુ સારે. અને આ વાત જ્યારે રૂક્ષ્મણીજીએ સાંભળી, ભગવાનની તો લીલા હતી. પૂરું થયું પ્રકરણ. પાછા દ્વારિકામાં આવ્યા એટલે પછી ભગવાને પૂછ્યું, રાધા મળી? કહ્યું હા. કીધું નહીં કે આમ કીધું તું. પણ રાત પડી, સાંજ થઈ, ચરણ સેવા કરવા માટે જ્યારે ગયા ત્યારે ભગવાનના ચરણમાં ફોડલા પડ્યા હતા. રૂક્ષ્મણીજીએ પૂછ્યું, પ્રભુ ક્યાં ફરવા ગયા હતા, આટલા ફોડલા કેમ? એનો ઉત્તર બહુ સરસ ભગવાને આપ્યો. ફોડલા કેમ પડ્યા? અને એ વખત ભગવાન બોલ્યા છે કે દેવી, આ ફોડલા કોઈ ફરવા ગયો એના નહોતા, પણ હસ્તિનાપુરમાં રાધેજીનો તમે આદર કરો ને એ વખતે જતી વખત તમે એને આદરમાં દૂધ આપ્યું. અને એ વખત એમનો સંધ્યાનો સમય હતો ને એ સંધ્યાનો સમય ચૂકાય નહીં એટલા માટે ગરમ ગરમ દૂધ પીધું એમને. અને એ ગરમ ગરમ દૂધ પીવાથી એના અંતઃકરણમાં રહેલા મારા ચરણને દાજ લાગી અને એના ફળફોલા ઉગ્યા છે. રૂક્ષ્મણીજીએ પૂછ્યું, પ્રમાણ શું? કથા બહુ સરસ. ગોકુલને છોડીને ભગવાન દ્વારકાનાથ જ્યારે મથુરા આવતા હતા એ વખતે બધા જ મળવા જતા હતા, એક રાધાજી જ મળવા નથી ગયા એવી કથા લખી છે. એક સખીએ જઈને રાધાજી જ્યાં ઊભા હતા એમ કીધું, કનૈયો જાય છે મળવામાં કાયમ માટે, તારે મળવા નથી જવું? સખી કીધું, પણ રાધાજી કીધું કે ના. બોલે કેમ? તો નથી જવું મારે. એટલે એને ફરિયાદ કરીને કીધું કે હું જાઉં છું કનૈયા પાસે, ને કનૈયાને ફરિયાદ કરું છું કે રાધા રસ્તામાં ઊભી છે પણ મળવા નથી આવતી, હમણાં જઈને ફરિયાદ કરું. અને જઈને ભગવાન કૃષ્ણને કહ્યું, રાધા રસ્તામાં ઊભી છે કનૈયા, મેં મળવા માટેનું કહ્યું પણ આવતી નથી. અને ભગવાન રથમાંથી નીચે ઉતરીને પાછા દોડ્યા અને જ્યાં રાધાજી ઊભા હતા ત્યાં જઈને
પેલી સખી પણ પાછળ પાછળ આવી અને ભગવાને સખીને કીધું સારું થયું તે મને કહ્યું કે અહીં રાધા ઊભી છે. એટલે પેલી સખીએ કીધું કે પ્રભુ એની ફરજ નથી, આ બહાર જાઓ છો તો એને મળવા માટે આવવું જોઈએ. ભગવાન બહુ સરસ બોલ્યા, જે જાય તે મળવા આવે, જે જાય તે મળવા આવે. હવે જે કથા બોલ્યા છે તે ગોકુળ છોડતી વખતે ભગવાને એ વખતે રાધાજીને પૂછ્યું કંઈક માગો. માગે તો રાધાજી શું કામ કહેવાય, પણ ભાવ હતો. બહુ દુરાગ્રહ કર્યો ભગવાને કે કંઈક માંગ રાધાજીને કીધું કંઈક માગો. ત્યારે રાધાજી બહુ સરસ બોલ્યા છે કે કનૈયા આજ સુધી કોઈ દિવસ તારી પાસે માગ્યું નથી, પણ માગવાનો જ જ્યારે પ્રસંગ ઉપસ્થિત થાય તો એ ગોકુળ છોડીને હવે ત્યારે તું ગમે તે ક્ષેત્રમાં જા, પણ એવું કોઈ કામ ન કરીશ કે તારું કોઈએ ઉપરાણું લેવું પડે. એવું કોઈ કામ ન કરીશ કે તારું કોઈ ઉપરાણું લેવું પડે. એ વખત ભગવાન બોલ્યા છે કે રાધાજીને કીધું કે તમારી વાતને હું સચોટ રાખવા માટે મારી પાસે કોઈ પ્રમાણ નથી, પણ એવું કોઈ કામ નહીં કરું કે તમારે ઉપરાણું મારું કોઈ લેવું પડે. એનું પ્રતીક રૂપે આ બાંસુરી આજ સુધી ગોકુળમાં વગાડી, હવે તમને સોંપીને જાઓ, હવે ક્યારેય નહીં વગાડો. કેવી મોટી ઘટના. ગોકુળ છોડીને ભગવાન ગયા પછી કોઈ જગ્યાએ બાંસુરીનો ઉપયોગ ભાગવતજીમાં નથી. આ કથા હું તમે જ્યારે સાંભળતા હોય ત્યારે મેં કહ્યું પહેલાં કથા થાક ઉતારે આપણો ને. ભગવત કથાનું આયોજન કચ્છી ભાની સાડુ સમાજે કર્યું. ભાઈ શ્રી શરદભાઈ ખૂબ જ કથાના મર્મને આપણને કહી રહ્યા છે. સાંભળવાની મજા આવે, શાંતિ આવે. મેં એમને કહ્યું, મને પૂછ્યું 12 વાગ્યા સુધી બેસવું ને, મેં કીધું એમને કીધું કે 1 વાગ્યા, હું તો 1 વાગ્યા સુધી બેસત. કારણ એટલા માટે લગભગ જામનગરમાં એવું બને કે અમે ક્યાંક કથામાં જઈએ ને એટલે સીધું ભૂંગરું જ પકડાવી દે, બાપુ હવે તમે બોલો. હું કહું મારે કથા સાંભળવી છે, અમને સાંભળવા ન મળે. તમે ભાગશાળી, તમને 3-3 કલાક સાંભળવા મળે, પણ અમે જઈએ એટલે એમ કે 2 શબ્દ આશીર્વાદ નાખો, કથા સાંભળવાની એકદમ શાંત ચિત્તે કથા સાંભળવાની એટલી મજા આવતી હતી. એટલે શાસ્ત્રે લખ્યું કથાને ઉલટો કરી નાખો તો બહુ સરસ થાય, થાક ઉતરે. અને ભગવાન આપણા ઉપર દયા કરે એવી જો ઈચ્છા હોય તો દયાને ઉલટો કરી નાખો. તો યાદ ભગવાન કહે મને યાદ કર, હું દયા કરવા તૈયાર જ છું. અને કથામાં બહુ આવવાની ઈચ્છા ન થાય, બહુ અશાંતિ ન થાય, અને કદાચ હાજા માંદા થાય તો 2 વસ્તુ, દવાને ઉલટો કરી નાખો તો વાત, દવાને ઉલટો કરો શું થાય, વાત બંધ થઈ જાય, વધારે પડતું બોલવાનું ઓછું થઈ જાય તો કોઈ સરબત નથી થતું. પ્રજ્ઞાચક્ષુ માણસને પ્રજ્ઞાચક્ષુ કયો ને આંધળો કયો, એમાં બે હરખું જ છે. પણ પ્રજ્ઞાચક્ષુ કહો, ડોસી માણસ હોય ને એને તમે માજી કયો કે માળી કયો તો કે રાજી થાય, પણ ડોહલી કયો તો એ એની શબ્દ છે, એને ઉપયોગ તમે કેમ કરો છો એ તમારા ઉપર આધાર છે. એમ કથા મને તમને ક્યારેક ક્યારેક જીવન બક્ષી હોય છે, એના પ્રમાણો મળતા હોય છે આપણને. એ ભગવત કથા કચ્છી ભાનુશાળી સમાજના લોકો, મને ઘણા લોકો, મને યાદ છે, હું આ સમાજને એટલા માટે શરદભાઈ તમને કહું, 15 વર્ષ થયા હશે કે 15 નહીં પણ વધારે 20 વર્ષ થયા. એક વખત હું ગરબીમાં ગયો હતો આ લોકોને ત્યાં, મને કહ્યું પધરામણી કરવી છે કથે, મને યાદ છે એ કથાઓ નવરાત્રિમાં. મને કહ્યું ચરણ સ્પર્શ કરવા છે, બધાને વંદન કરવા છે. 12:30 વાગ્યાના ચરણ સ્પર્શ શરૂ થયા હતા, 3:15 વાગે મારે એમ કેવું પડ્યું કે મારે જવું છે. આવે બહેનો મને લઈ ગયા હતા એક વખત, પણ મને ખબર છે નાનકડી એક રકમ ભેગી થઈ હતી એ વખતે, કંઈક 5-7-10 હજાર રૂપિયા. એટલે મેં એમ કીધું કે એક કામ કરો, આ રકમ જે ભેગી થઈ જ મારા પગે, એ બધી રકમમાં કંઈક 2,000-5,000 રૂપિયા હું ઉમેરી દઉં ને આ એરિયામાં જે ગરીબ બહેનો હોય એને કંઈક દવા માટે વાપરજો. મારા નવરાત્રિના ઘરે પૈસા નથી જોઈતા, લોકોએ લઈ લીધા. એમને વાત એ સાચી સ્વીકારીને મેં કહ્યું ભાઈ મારું આ એક પ્રદાન છે આવડા મોટા સમાજમાં આ બધું. પણ ઘટના જે ઘટી તે બીજે દિવસ ઘટી. 3 બહેનો બીજે દિવસ મારી પાસે આવ્યા, મને કહ્યું તમારા રૂપિયા ને અમારા રૂપિયા બે ભેગા થઈને સરવાળો કર્યો તો 19,000 રૂપિયા થયા. એ 19,000 રૂપિયા અમે તમારા જે હતા એ લઈ લીધા, પણ તમને ખાલી હાથે અમારા ઘરમાંથી પાછો ન જવાય, એટલે રાતે ને રાતે પાછા બીજા 19,000 ભેગા કરી આજ તમને પાછા આપવા આવ્યા છે.
આ શ્રદ્ધા આ દેશમાં છે. એક સાધુનો નાનકડો રૂપિયો પણ જો એક નાનકડી મજૂરી કરનાર પ્રજા રાખી ન શકતી હોય તો મને લાગે એ અમીરાત કરતાં એ મજૂરીનો રૂપિયો વધારે કિંમતી છે. હજી મને યાદ છે, એના થોડાક પૈસા હજી મારી પાસે છે. અને એ વખતે હું માનું છું ત્યાં સુધી એકાદ કે 2 દિવસ પછી મહારાષ્ટ્રી પધારવાના હતા. પછી તો શરીર શાંત થયું એમનું. પણ એ પ્રજામાં એ નૂર છે, સાધુઓ પ્રત્યે સદભાવ છે, લાગણી છે. અને વાલદાસજી મહારાજ કંઈક 4 કે 5 દિવસ પછી પધાર્યા હતા. હું એ વખત પછી એમને મળવા ગયો હતો અને દર્શન કર્યા હતા. આ પ્રજાએ સાધુ સંતો પ્રત્યે પ્રેમ, આદર અને લાગણી રાખીશ. અને એના નિમિત્તે જ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું. મેં પહેલાંય કહ્યું, સામાન્ય માણસે સત્યનારાયણની કથા, હું મોટો માણસે સત્યનારાયણની કથા કરવી હોય તો બહુ અઘરી છે, ન કરી શકે. જો ભગવાનની કૃપા, ઈશ્વરની દયા હોય તો આવા સત્કર્મનો સંકલ્પો થઈ શકે. મને કાલે એક જણાએ પૂછ્યું હતું કે અમારે એક દીકરી પરણાવી છે તો અમે આમ હેંગા મંગા થઈ જાય, તમે 100 દીકરીઓ કેવી રીતે પરણાવી? મેં કીધું પરણાવી નથી, એ પરણીને જતી રહી છે. પરણાવી હતું વાત જુદી છે. દીકરી લાયક થાય ને ત્યાં સુધી મા બાપને ચિંતા નથી રહેતી, પણ દીકરી પરણાવવા લાયક થાય ને ત્યારે મા બાપને ચિંતા થાય છે. લાયક દીકરી તો ઘરમાં કાયમ એ જન્મે ત્યારથી જ લાયક હોય છે, એટલે તો લક્ષ્મી કહેવાય છે. નહીં તો નારાયણ નથી કહેતા આપણે? લ્યો, દીકરો જન્મે નારાયણ કહીએ? નથી કહેતા. એ તો કહેવો જોઈએ નારાયણ, પણ દીકરી લાયક હોતી હોય છે. અને એટલા માટે આપણા શાસ્ત્રોએ કહ્યું છે, દીકરી છે બાપ એ મમતાનું પુંજ છે, દીકરી એ બાપની પાપણ છે, દીકરી એ ઘરનું ઢાંકણ છે, અને છેલ્લે કહે છે દીકરી એ ઘરને ઉજળું કરવા માટેનું એક સૂરજ કિરણ છે. અને મેં ગઈકાલે એક ચર્ચા કરી હતી, સરજને એટલે યાદી આપું કે રાવણને દીકરી હોત તો એને જાનકીનું અપહરણ ન કર્યું હોત. રાવણને ઘરમાં જો ભગવાન એક દીકરી આપી હોત તો એને જાનકીનું અપહરણ ન કર્યું હોત. અને કૌરવ પક્ષમાં 100 દીકરામાં 2 દીકરીઓ આપી હોત તો મહાભારતનું યુદ્ધ ન થાત. અને 5 પાંડવો ગમે તેવા સમર્થ હતા, પણ જો એક દીકરી એ ઘરમાં હોત તો એને હિમાલયમાં હાડકારવા જવું ન પડત. આ મોટી સમસ્યા, આપણે એને સ્વીકારતા નથી, શ્રદ્ધા નથી રાખતા. એના માટે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. દીકરી 4 દીકરાના છોકરાને લઈને ઘરમાં આવે ને તો એને પૂછવું ન પડે કે તું દીકરી છો કેમ? ઘરની ઓસરીમાં પગ લાંબા કરીને બેઠી હોય ને ઉઘાડા માથે તો કહી દો કે આ દીકરી જ છે. વહુ ન કરી શકે. છતાં એ દીકરી બાપને કાંઈક કહેવું હોય પોતાની પત્નીને તો એ દીકરીને કે તારી માન દઈને આમ કહી આવ. દીકરી એ બાપને ફરિયાદ કરવા માટેની જગ્યા છે. દીકરી એ બાપનું ઢાંકણ છે, અને છેલ્લી અવસ્થાએ ઢાંકવા માટેનું કામ એ દીકરી કરતી હોય. અને મારે ન કહેવું જોઈએ, પણ ફરી યાદ કરીને કહું, સમસ્ત ગુજરાતની અંદર જે વૃદ્ધાશ્રમો છે એમાં 4 દીકરાના બાપ છે, પણ 2 દીકરીઓના બાપ હજી સુધી વૃદ્ધાશ્રમમાં નથી ગયા. કોઈ દીકરીઓના મા બાપ નથી આવતા. દીકરી ગમે એમ કરીને મા બાપને સાચવી લે. પણ મારે તે 5 દીકરાની માં છે, અને અમે એને પૂછીએ 5 દીકરા તો વૃદ્ધાશ્રમમાં કેમ આવે છે? એટલે એને બહુ સાદો સીધો સરળ જવાબ આપી દીધો, 5 દીકરા નથી, મારે 6 દીકરા છે. અને 6ઠા દીકરાને ત્યાં, નાના દીકરાને ત્યાં માં રહેતી હોય એટલે એનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. એટલે મેં કીધું આ તો આડસ બાંધી માથે, પણ 5 દીકરા બધાએ ખરાબ છે? એકાદ કોક ખરાબ હોય તો અમને ના રાખે. 5 દીકરા? બહુ સરસ ઉત્તર આપ્યો કે બાપુ દીકરા તો 5 દેવ જેવા છે. તો કંઈ વૃદ્ધાશ્રમમાં કેમ આવ્યા? ત્યારે 85 વર્ષની અભણ અને બુઝુર્ગ સ્ત્રીએ એમ કીધું કે 5 દીકરા બાપુ દેવ જેવા છે, મારો સ્વભાવ નથી સારો ને એટલે વૃદ્ધાશ્રમમાં આવ્યો છું. એને અભણ કેમ કહેવાય? એક નાનકડી રાય જેવડી પથરી જો તમારા પેટમાં હોય તો તમને શાંતિ ન લેવા દે. તો 2 કિલોનો ભાર જે માં દીકરાને લઈને ફરતી હોય 9 મહિના સુધી, એને પાળી પોષીને મોટી કરી હોય, તમે વિચાર તો કરો એને પીડા કેવી થતી હશે. ને એ પીડાને માં વિસ્મૃતિ કરીને 85 વર્ષે એમ કે મારા 5 દીકરા સારા છે, મારો સ્વભાવ નથી સારો. મેં કહ્યું આ આડસ પૂરે છે તું માં. ત્યારે બહુ સરસ કીધું કે બાપુ જો હું દીકરાના અવગુણ ગાઉં ને, દીકરાની અશુદ્ધિઓ હું ગાઉં તો કોઈમાં પોતાના દીકરાને મોટા ન કરી શકે, એને પરણાવી ન શકે, ભણાવી ન શકે. દીકરો દીકરાનું ભાગ્ય કરે. અને એટલા માટે ઈશ્વરે માને ઈશ્વરનો દરજ્જો આપ્યો છે. એવી ભૂમિકા આપણા સમાજમાં નિર્માણ થઈ રહી છે. એની માટે હું તમે જ્યારે જીવી રહ્યા ત્યારે
હાલતું ચાલતું તીર્થ એ તો મા બાપ છે ને એના અહીંયામાંથી જે પ્રેમ નીકળે, લાગણી નીકળે, બીજે ક્યાંયથી નહીં નીકળે. અને એવું ક્ષેત્ર આપણું આ જામનગરનું જ પાવન ભૂમિ છે. અનેક મહાપુરુષોએ આ ભૂમિને પાવન કરી છે અને એના માધ્યમ દ્વારા આજ સમસ્ત કચ્છી ભાનુશાળી સમાજ દ્વારા ભાગવત કથાનું આયોજન કર્યું. આનંદાબાની સંસ્થા મેં શરદભાઈ તો જાણે છે ને આપણે જાણીએ છીએ કે આપણે કોઈ કંઠી નહીં, કોઈ માળા નહીં, કોઈ નહીં. ગામમાં છોકરો તોફાન કરે તો મા એમ કે મારા દીકરા ખાઈ લઈને તો ક્યાં આનંદાબાને ચકલે ખાવા જઈશ એમ કે. અને ઘણી વખત છોકરો તોફાન કરે ને તો મા એમ કે તને ખાવા નહીં દઉં તો છોકરો એમ કે તું ન દે કંઈ નહીં, આનંદાબાને ચકલે હું ખાઈ આવીશ. મા ન સ્વીકારે તો છોકરો સ્વીકારે, ને છોકરો ન સ્વીકારે તો મા સ્વીકારે. કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગરનું સ્થાન એ આનંદાબાઓનું. અને મને હજી યાદ છે કાવડની રામરોટી લેવા માટે નીકળતા જ્યારે 65-63માં મેં ખાધી છે. બાલદાસજી મહારાજની વખત મેં કહ્યું હતું કચ્છી ભાનુશાળી સમાજના દિગ્વિજય પ્લોટમાં એ કાવડની રોટી જ્યારે અમે ભણતા વિદ્યાર્થીઓ વસતા ભીડભજન સુધી મહિમના સ્તોત્રના પાઠ કરતા જઈએ અને ભૂંગળામાં થેપલા વારી વારી અને એક ભાનુશાળી દાદા અમને રોટલી આપતા. ભલે શરીર સાધુનું હતું પણ એ રોટી પાછળનો ભાવ એવો હતો, એની લાગણી હતી. આજે રોટીના ટુકડાઓ વર્ષો વીતી ગયા છે તેનું સ્મરણ છે. કારણ આપનારની ભાવના હતી, આપનાનો પ્રેમ હતો, આપનાનું પુણ્ય હતું. ને એ પુણ્યના ભોગે આપે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું. ભગવાનને પ્રાર્થના ઈશ્વરની કૃપાથી જ આવા સત્કર્મોના સંકલ્પો પૂર્ણ થતા હોય જ ભગવાનને ચરણમાં વંદન કરી ભાઈ શ્રી શરદભાઈ લગભગ વિદેશોમાં તો ભેગું થવાનું ક્યાંક 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 થાય જ છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એની કથાઓનું પ્રમાણ કદાચ ઓછું છે, પણ હમણાં એક બે જગ્યાએ જેમ સૂચન કર્યું એમ મેં સૂચન કર્યું છે કે કદાચ ટૂંક સમયમાં એ પ્રસંગ મળશે. પણ એમને સાંભળવા માટે, એમને સમજવા માટે, ભાગવતની કથાને સાંભળવા માટે એક લાવો છે. અને એ લાવો આજે કચ્છી ભાનુશાળી સમાજે જામનગરને આપ્યો. ભગવાનને પ્રાર્થના એમના મુખમાંથી નીકળેલા શબ્દો ઈશ્વર અનુરાગી બનાવે, ભગવાનના ચરણોમાં પ્રીતિ કરાવે એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના સાથે ઉપસ્થિત સંતોના ચરણોમાં વંદન કરી આપ સૌના હૃદયમાં બેઠેલા પરમાત્માને વંદન કરી મારા શબ્દોને વિરવું છું. હરિ ઓમ. આપ શ્રીને ખૂબ ખૂબ આભાર. આપના શબ્દોથી જરૂર પ્રેરણા લેશું. પૂજ્ય ભાઈજી વેંકુટભાઈ, પૂજ્ય ભાઈજી આપને બહુ આશ્ચર્ય થશે. અધોરામજી મહારાજ અને વાલરામજી મહારાજની કૃપાથી ભાનુશાલી સમાજને હજી સુધી કોઈ વૃદ્ધાશ્રમ બનાવવું પડ્યું નથી ભારતમાં ક્યાંય નહીં. એની ખૂબી છે. અને ભાનુશાલી સમાજમાં હજી સુધી કોઈ સંત અથવા નપુંસક જેને કહીએ એ હજી સુધી કોઈ જન્મ્યો નથી. અને ત્રીજી વાત, હજી સુધી કોઈ ભાનુશાલી આપને ક્યાંય રોડ રસ્તા ઉપર ભિક્ષા માગતો મળશે નહીં. આ એનો ઇતિહાસ છે અને એ ધ્વા છે અધોરામજી મહારાજ, વાલરામજી મહારાજ અને આપ સૌ સંતોના આશીર્વાદ. આવા આશીર્વાદ હજી આ ભવિષ્યમાં આપતા રહેજો. સદગુરુ ભગવાન કી જય. સાંજે આપણે રામ જન્મ અને શ્રી કૃષ્ણ પ્રાગટ્ય અને આનંદ મહોત્સવ મનાવવાનું છે. આપ સૌ પ્રેમથી બધા